થોડી વાર પછી મેં તેનો પેટી પેક સામાન ખોલ્યો અને તેણીએ કહ્યું કે જીજાજી, આ સામાન તો હજી વર્ષોથી એમને એમ છે, કૃપા કરીને તેને ધીમેથી ખોલો, નહીંતર તૂટી જશે અને બગડી જશે અને ઘણું દર્દ પણ થશે. મેં કહ્યું, હા અંકિતા મેડમ, કોઈ વાંધો નહીં, બધું શાંતિથી થશે, બસ તમે થોડી શાંતિ રાખો. આ વખતે તેની આંખો ચમકી રહી હતી અને એક ટેન્શન હતું કે હવે શું થશે. થોડી વાર સામાન ખોલવામાં થોડી તકલીફ પડી અને પછી પણ મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, અંત સુધી સાંભળજો. ઉનાળાના વેકેશનમાં દર વખતની જેમ આ વખતે પણ મારી સાળી અંકિતા અમારા ઘરે આવી હતી. તે કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે દર વખતે અમારા ઘરે વેકેશન કરવા અમારા ઘરે આવતી હતી અને ઘણી બુદ્ધિશાળી પણ હતી. તે શહેરમાં રહેતી હોવાથી તેને ગામડાનું જીવન, ગામડાનું વાતાવરણ, ખેતરો, બગીચાઓ, કૂવાઓ અને ગામડામાં રહેવું ખૂબ જ ગમતું હતું. તેની ઉંમર 21 વર્ષની આસપાસ હતી અને તેની સુંદરતા પણ કોઈ દેવદૂતથી ઓછી દેખાતી નહોતી અને તે પહેલાં કરતાં ખૂબ જ બદલાઈ ગઈ હતી. આ વર્ષે વેકેશન કરવા આવી હતી ત્યારે તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને ઘણી શોખીન પણ બની ગઈ હતી અને તેની આંખોમાં એક અલગ જ મુસ્કાન હતી. તેની આંખો ઘણી અજુગતી લાગી રહી હતી. થોડા દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ બધા ખેતરે ગયા હતા અને મારે ગામમાં કામ હોવાથી હું ઘરે રહ્યો હતો અને મારી સાળી અંકિતાને ઘરે રાખીને બધા ગયા હતા. તેને ઘરનું બધું કામ કરવા રાખી હતી. થોડી વાર પછી હું ગામમાંથી કામ પતાવીને ઘરે આવ્યો ત્યારે મારી સાળી એકલી હતી. મેં પૂછ્યું કે બધા ક્યાં ગયા છે? તો તેણે કહ્યું કે બધા ખેતરે ગયા છે. તો મેં કહ્યું કે તને એકલા રહેતા ડર નથી લાગતો? તો અંકિતાએ કહ્યું કે શેનો ડર? તો મેં કહ્યું કે તારે તારા જીજુથી ડરવું જોઈએ. તો તેણે કહ્યું કે હું મારા જીજુથી શું કામ ડરું? અને હું તો હવે ઘણી મોટી થઈ ગઈ છું. આમ કહેતા જ હું તેની સામે ધીમી સ્માઇલથી હસ્યો અને તેની આંખોમાં કંઈક બીજું જ શોધી રહી હતી. રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું ધાબા પર સૂતો હતો ત્યારે મેં અંકિતા પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો અને તે મારા માટે પાણી લઈને આવી. ત્યારે મેં કહ્યું કે મારે દૂધ પીવું છે. તો તેણે કહ્યું કે હું દૂધ નથી લાવી. તો મેં કહ્યું કે દૂધ તો તમારી પાસે જ છે, તમારે ક્યાંય લેવા જવાની જરૂર નથી. અને એ થોડી શરમાઈ ગઈ અને ધીમી સ્માઇલ કરી. પછી હું પણ સમજી ગયો કે તે પણ હવે ના નહીં પાડે અને મેં કહ્યું કે દૂધ તો તમારી પાસે જ છે અને હવે તમે બાળક નથી રહ્યા. મેં તેને પાણીનો ગ્લાસ પાછો આપ્યો અને ગ્લાસ પકડીને ઊભેલી અંકિતાએ ધ્યાનથી જોયું અને આજે તે ગુલાબી ડ્રેસમાં, તેના ખુલ્લા વાળ, ઓઠ પર આછી લિપસ્ટિક અને ગળામાં ચેન પહેરેલો અને તેની આંખો વિચિત્ર લાગી રહી હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને મેં તેને કહ્યું કે અંકિતા, તું આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડી વાર પછી મેં કહ્યું, અંકિતા, તું જ્યારથી આવી છે ત્યારથી જ તારી આંખોમાં કંઈક જુદું જ દેખાઈ રહ્યું છે. તું કંઈક કહેવા માંગે છે પણ કહી શકતી નથી. હું બધું સમજું છું. અંકિતા ગ્લાસ લઈને કશું જ બોલ્યા વગર હળવેકથી નીચે ચાલી ગઈ. ત્રીજા દિવસે અચાનક બપોરે જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને લાઇટ પણ ચાલી ગઈ હતી. મારી પત્ની જમવાનું બનાવી રહી હતી ને વરસાદ સાથે વીજળી પણ જોરદાર પડી રહી હતી. વીજળી થતાં જ મારી સાળી ડરી ગઈ. એવું બહારનું શોધીને તે મારી પાસે દોડી આવી અને મારી ચાદર ઓઢી લીધી અને અમે બંને સૂતા હતા અને મારા હાથનો સ્પર્શ થયો. તેની આંખો મળી. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ અને મારા હાથનો સ્પર્શ તેની બધી જ જગ્યાએ, ચાદરમાં, બધું જ થઈ રહ્યું હતું. મેં અંકિતાને પૂછ્યું કે શું તે ક્યારેય આવો અનુભવ કર્યો છે? અંકિતા થોડી વાર ચૂપ રહી પછી નીચા અવાજે બોલી, ના, મેં આવો અનુભવ કોઈ દિવસ નહીં કર્યો. અને તેણે કહ્યું કે હું પણ હવે મોટી થઈ ગઈ છું. મારે પણ આવી બધી કોઈક વસ્તુની જરૂર પડે છે. હવે મારે એકલા રહેવું ખૂબ જ અઘરું થઈ ગયું છે. અને તેનો હાથ પકડ્યો અને કહ્યું કે હું છું ને હવે. અંકિતાની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાની જાતને રોકી નહીં અને એ જ ક્ષણે તે ગળે લાગી ગઈ. એક સમય આ સંબંધ મારી સાળીનો હતો પરંતુ હવે સહારો બની ગયો છે અને તે હવે બદલાઈ ગયું છે. અમે બંને એક પલંગ પર સૂતા હતા. મારી પત્ની જમવાનું બનાવી રહી હતી અને તે વીજળીના ડરથી મારી પાસે ઘરમાં આવી ગઈ હતી અને હવે એકબીજાના દિલ ખૂબ ધડકતા હતા અને ખૂબ જ નજીક હતા. આ વર્ષોની એકલતા, ઈચ્છાઓ અને બધું જ બંધ દરવાજાની પાછળ થઈ રહ્યું હતું. એક નવા સંબંધમાં થઈ રહ્યું હતું જે નામને પાત્ર છે, જેને નામ આપવું હવે મુશ્કેલ છે. અંકિતાએ મારી તરફ જોયું અને કહ્યું કે
આ ખરેખર ખોટું કરી રહ્યા છીએ. હું અંકિતાને ઓળખતો હતો કે તે પણ એ બધું કરવા માટે તૈયાર છે, પણ બસ એમ જ તે ખાલી કહી રહી છે. અને હવે અમારા હોઠ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું હતું. હજી પણ વરસાદ પડી રહ્યો હતો, પણ હવે બહાર નહીં, અમારા દિલમાં. થોડી વાર પછી મેં તેને પેટી પેક સામાન ખોલ્યો અને તેણીએ કહ્યું કે જીજાજી, આ સામાન તો હજી વર્ષોથી એમનેમ છે. કૃપા કરીને તમે તેને ધીરેથી ખોલો, નહીંતર તૂટી જશે અને બગડી પણ જશે અને ઘણું દર્દ પણ થશે. મેં કહ્યું, હા અંકિતા મેડમ, કોઈ વાંધો નહીં, હું બધું જ આસાનીથી કરીશ. બસ તમે થોડી શાંતિ રાખો. આ વખતે તેની આંખો ચમકી રહી હતી અને તે એક ટેન્શન હતું કે હવે શું થશે. થોડી વાર સામાન ખોલવામાં થોડી તકલીફ પડી, પરંતુ પછી તે પણ કહેવા લાગી કે જીજુજી, ખૂબ જ મજા આવી અને હજી સ્પીડ વધારીને કામ કરી શકો છો તમે. હું હવે તમને રોકી શકીશ નહીં. થોડી વાર પછી બધું જ કામ પતી ગયું અને અંકિતાએ કહ્યું કે મેં અંકિતાને કહ્યું કે તમે અભ્યાસમાં ધ્યાન આપો અને તમારું જીવન બનાવો. અને ઘણા દિવસો આમ ચાલ્યું. પછી અંકિતાની રજાઓ પણ પૂરી થવા આવી અને મેં કહ્યું કે આપણું આ રહસ્ય એમ જ રહેશે, એક મીઠી યાદ, અને હું તમારી રાહ જોઈશ. તું કદાચ કોઈ બીજી વાર આવીશ તો ફક્ત મારા માટે જ, અને આ સંબંધ હંમેશા આપણા દિલમાં જ રહેશે. અને તે પછી અમે બંને ખૂબ જ આનંદ કર્યો અને એકબીજાને ગળે લગાડી અને બધું જ જે થવાનું હતું તે થયું. તો મિત્રો, આ હતી મારી શાળાની વાર્તા. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, ચેનલ પર ન હોય તો લાઈક, શેર અને કોમેન્ટ અવશ્ય કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.